ઇતિહાસમાં પ્રથમવાર સમગ્ર ગુજરાતમાં 2666 નવીન ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોરસદના ભાદરણ ગામેથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ઓલપાડ તાલુકાની 26 ગ્રામ પંચાયતનું 6.90 કરોડના ખર્ચે થશે ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું હતું। ઓલપાડ તાલુકામાં જૂની ગ્રામ પંચાયત જર્જરિત થતા નવી ગ્રામ પંચાયત માટે રજૂઆત કરતા આજે તમામ ગ્રામ પંચાયતોનું ખાતમુહૂર્ત કરાયું હતું, જેને લઈ સરપંચો અને ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી। ઓલપાડ તાલુકાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર એક સાથે 26 ગ્રામ પંચાયતનું 6.89 કરોડના ખર્ચે નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે આજે માજી મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને અસનાદ ગામે ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ગુજરાતની ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્તનો કરવામાં આવ્યા હતા, જેમાં એક ગ્રામ પંચાયતમાં 25 લાખથી લઈ 40 લાખ સુધીની ગ્રામ પંચાયત મંજૂર કરવામાં આવ્યા હતા। ખાસ કરીને જૂની અને જર્જરિત ગ્રામ પંચાયત હોવાથી સરપંચ, તલાટી અને ગામજનોને અગવડતા પડતી હતી, જેનું આવનાર દિવસોમાં સુખદ નિરાકરણ આવશે। આ કાર્યક્રમમાં તાલુકા જિલ્લા પંચાયત સભ્યો, સરપંચો અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે ફરી એકવાર ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલ જાહેર મંચ પરથી કાર્યક્રમમાં તાલુકાના હોદ્દેદારો, સરપંચોને આહવાન કર્યું હતું કે તાલુકામાં જે જગ્યાએ વિકાસના કામો થઈ રહ્યા છે ત્યાં કામની ગુણવત્તા જોવા જણાવ્યું હતું અને હાલ ઓલપાડ તાલુકામાં 15.60 કરોડના ખર્ચે શાળાના ઓરડા, કમ્પાઉન્ડ વોલ, ટોયલેટ સહિતના કામો પ્રગતિમાં છે। તે કામોમાં કોઈ પણ દિવસ ગેરરીતિ ચલાવવામાં આવશે નહીં। કામોની ક્વોલિટીમાં કોઈ પણ બાંધછોડ કરવામાં આવશે નહીં। જગદીશ સાટિયા, ન્યૂઝ 14 ઓલપાડ। આજે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર ગ્રામ ઉત્થાન યોજનાનો શુભારંભ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે બોરસદ ખાતેથી થઈ રહ્યો છે, ત્યારે 18,000 ગ્રામ પંચાયતમાંથી 114 ગ્રામ પંચાયત ગ્રામ ઉત્થાન યોજના હેઠળ એને સમાવેશ કરવામાં આવ્યો છે। એમાં અમે ભાગ્યશાળી છે કે ઓલપાડ ગ્રામ પંચાયતનો પણ એમાં સમાવેશ થયો છે। આજે સમગ્ર ગુજરાતની અંદર 2666 ગ્રામ પંચાયતનો ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પંચાયત ઘર એક સાથે 2666 બનતા હોય એ અત્યાર સુધીનો પહેલો રેકોર્ડ છે કે એક સાથે 2666 25 લાખ રૂપિયાના ખર્ચે એક પંચાયત ઘર થતું હોય, ત્યારે ઓલપાડની અંદર એ પણ ઐતિહાસિક દિવસ છે કે એક સાથે 26 ગ્રામ પંચાયતોનું ખાતમુહૂર્ત આજે અસનાદ ખાતેથી થઈ રહ્યું છે। તમામ ગ્રામ પંચાયતો નવી બનવા જઈ રહી છે, ત્યારે આપના થકી દરેક હું સરપંચોને વિનંતી કરું છું, નાગરિકોને વિનંતી કરું કે આપણા ગામની અંદર ગ્રામ પંચાયત હોય કે દરેક પ્રકારના કામો ચાલતા હોય, કામો જોવાની જવાબદારી આપણા સૌની છે। કોઈ કોન્ટ્રાક્ટર ખરાબ કામ કરે એ પણ જોવાની જવાબદારી આપણી છે। ત્યારે ઓલપાડ તાલુકાની અંદર અત્યારે 155 ઓલપાડ વિધાનસભાની અંદર લગભગ 4500 કરોડથી વધુના કામો થયા છે અને આવનારા દિવસોનું પણ કામ થવાના છે। ત્યારે સૌને આજે ગાંધી નિર્માણ દિવસે બધાને શુભેચ્છા પાઠવું છું।